બગદાણાની બબાલ વચ્ચે હવે કોળી સમાજ ફરી એક વખત મેદાનમાં આવ્યો છે, કારણ કે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે તમામ કોળી સમાજના આગેવાન છે અત્યારે ક્યાંક તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજના બીજા આગેવાન છે સવાલ કરી રહ્યા છે, ફક્ત નવનીત બાલદિયા જ કેમ, કોળી સમાજની અંદર બીજા ઘણા બધા લોકો એવા છે કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ઘણી બધી જગ્યા ઉપર તો એવું પણ જોવામાં આવ્યું છે કે એમનું મર્ડર કરી દેવામાં આવ્યું છે, તો એ વ્યક્તિને ન્યાય ક્યારે? આ સવાલ હવે થઈ રહ્યા છે અને હવે જેટલા પણ કોળી સમાજના આગેવાનો છે તમામને આ કડકડતો સવાલ કરવામાં આવી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નવનીત બાલદિયા ઉપર હુમલો થયો અને આપણે જોયું કે કોળી સમાજના એ તમામ આગેવાન છે એ ક્યાંક આજે ગાંધીનગર આવવાના છે। હીરા સોલંકીની સાથે બીજા પણ ઘણા બધા આગેવાનો છે જે હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે ફક્ત એક વ્યક્તિ માટે આટલું કેમ? અહીંયા કેમ એ વ્યક્તિને ન્યાય નથી મળતો જેમની ઉપર પણ આ જ રીતે હુમલો થયો છે, જેમનો પરિવાર હજુ પણ પીડિત છે? અને આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે બગદાણાની જે બબાલ સામે આવી અને એ પછી નવનીત બાલદિયા ઉપર હુમલો થયો એટલે સ્વાભાવિક છે કે સમાજમાં રોષ ફેલાવાનો છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। સમાજના અનેક આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યા અને આ જ તમામ આવેદનપત્રની વચ્ચે હવે 24 ઓક્ટોબર 2018નો એક કેસ યાદ કરવામાં આવ્યો છે કે જ્યારે જયેશ ગુજરિયાની હત્યા કરવામાં આવી હતી। જયેશ ગુજરિયા VHPના પ્રમુખ હતા। રાત્રિના સમયે જયેશ ગુજરિયાની હત્યા કરવામાં આવી હતી અને હવે આ જ બાબતે બગદાણાની આ ઘટના છે એમને સંબોધીને પત્ર પણ લખવામાં આવ્યું છે અને પત્રમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે સમાજ જોગ વિચારવા જેવું જય શ્રી રામ, જય માંધાતા। આજથી 7 વર્ષ પહેલા મહુવામાં કોળી સમાજના યુવા શ્રી સ્વ જયેશભાઈ ગુજરિયા બકાલીનું મર્ડર થયું ત્યારે કોઈ આપણા સમાજના આગેવાન, નેતા, વકીલ, મિત્રો એવા કોઈ જ વિરોધમાં ન આવ્યા કે આરોપીને ફાંસીની સજા આપો। શું જયેશભાઈ ગુજરિયા આપણા સમાજના નહોતા? હાલમાં ચાલી રહેલા બગદાણા મુદ્દા જેટલો વિરોધ જે તે સમયે જયેશભાઈ ગુજરિયા કેસમાં થયો હોત તો આજે આરોપીઓ મહુવામાં ખુલ્લેઆમ ફરતા ન હોત અને ફાંસી જેવી સજા પણ થઈ હોત। હાલમાં જે મર્ડરના આરોપી હતા એ જામીન પર મહુવામાં મોજથી ખુલ્લેઆમ ફરે છે। આખો કેસ મહુવાથી તળાજા કોર્ટમાં ફરી ગયો અને સાક્ષીએ જે હતા એમને પૈસાથી પતાવી 301માં ફરી ગયા। નેક બનો, એક બનો, હિન્દુ બનો, જય શ્રી રામ, એક જાગૃત હિન્દુ આપનો નાનો ભાઈ। આવો અત્યારે પત્ર છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે સવાલ તો ત્યારે પણ થઈ રહ્યા હતા કે જ્યારે કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો થાય છે, કોઈકનું મર્ડર કરી દેવામાં આવે છે, હત્યા કરી દેવામાં આવે છે, ત્યારે સમાજના આગેવાનો ક્યાં હોય છે? આજે તમામ જે આગેવાનો અત્યારે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે ગયા છે, સારું છે કે સમાજ માટે, સમાજના યુવકો માટે આ રીતે આગેવાનો આગળ આવે છે, પણ ફક્ત કોઈ એક વ્યક્તિ માટે આગળ ન આવવું જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર ઘણા બધા કોળી સમાજના વ્યક્તિઓ એવા છે કે જેમની હત્યા કરવામાં આવી છે। આજે અત્યારે કેસ ચાલી રહ્યો છે, પહેલા જ આપણે જોયું હતું કે જસદણ વિંછિયાની અંદર ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો ત્યારે સમાજના કયા એવા આગેવાન હતા કે જે ન્યાય અપાવવા માટે આટલી દોડધામ કરી હતી? આવા તો અનેક કેસ છે, કોળી સમાજના અલગ અલગ લોકો છે યાદ કરાવી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે જ્યારે હવે આ પત્ર વાયરલ થયો છે સ્વાભાવિકપણે ન્યાય મળે છે, કારણ કે નવનીત બાલદિયા કેસમાં આપણે જોયું કે સામે કોઈક એવું મોટું માથું છે કે જેમને ટાર્ગેટ કરવામાં આવે છે, જેમને સવાલ કરવામાં આવે છે, કારણ કે આખી બબાલમાં જે જયરાજ આહિર છે તેમનું નામ સામે આવી રહ્યું છે। તો શું આખું આ જે આ રાજકારણ છે સમાજના નામે રમાઈ રહ્યું છે? કોઈને સવાલ કરવામાં આવી રહ્યો છે? ખેર આ બધાની વચ્ચે કોળી સમાજના તમામ આગેવાન છે અને ખાસ કરીને જેટલા પણ હજુ પીડિત છે, જેમની વહારે આ સમાજના મોટા મોટા માથા નથી ગયા, એમને પીડિત પરિવાર સવાલ કરી રહ્યો છે કે અમારી મદદે ક્યારે આવશો, અમને ક્યારે ન્યાય અપાવશો? આ બધાની વચ્ચે જે આ પત્ર વાયરલ થયો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।